સો ગાઈસ ફરી એકવાર એક્સપ્લોર કરી રહ્યા છે પાણેથા. પ્રોગ્રામ હતો બીજી જગ્યા પર એક્સપ્લોર કરવાનો અને મહેમાન આવવાના છે એટલે તેમનો ફોન આવ્યો હતો એટલે આપણે એકવાર ફરી એક્સપ્લોર કરીશું પાણેથા. ગયા વિડીયોમાં તમને બતાવી નહીં શક્યા અમે કે બીજો જ વિડીયો હતો અમારો એટલે અમે તમને સારી રીતે બતાવી નહીં શક્યા પાણેથા. આજે બતાવીશું પાણેથાનો વ્યૂ, તો અમારી જોડે બનેલા રહો. ને અમારી સાથે જોડાઈ રહ્યા છે વિશ્વાબેન, આવી રહ્યા, એમને પણ લઈ જઈશું. થોડા બહાર આવો, રાહ જઈ રહ્યા છે તો તમને બતાવીએ આગળ. અમારી જોડે બ્લોગમાં બનેલા રહો. રાજવીર છે, જોઈ લો તમે, ચશ્મા પહેરીને કેટલો હેન્ડસમ લાગે છે. થોડો નજીકથી બતાવો તમને. ગાઈસ અમે જઈ રહ્યા છે પાણેથા એક્સપ્લોર કરવા માટે ફરી એકવાર. આ છે રાજવીર, હું ગાડીમાં બેસી ગયો છું. હવે નીકળીએ છીએ, ચાલો આપણે મળીએ. નીકળી ગયા છે પાણેથા જવા માટે. તમે જોઈ શકો છો રાજવીર છે, અચ્છા ચીકુ બેન છે, બધા બેઠા છે. ઉમરલા એટલે હરિપરાની આસપાસ હશે એમ મને એવું કીધું કે આવી ગયા છે પાણેથા. આજે મહેમાન આવવાના હતા, મહેમાનને લઈને આવ્યા છે. મહેમાનને પણ બતાવું તમને, ને પાણેથાનો નજારો જોઈ લો તમે. આજે સન્ડે છે એટલે ખાસું બધું પબ્લિક આવ્યું છે. ગાઈસ તમે પણ એકવાર મુલાકાત લેજો પાણેથાની. બતાવું તમને દિવેર, સામે પર દિવેર છે. થોડું નજીક જઈને પછી ઝૂમ કરીને બતાવું કે સામે દિવેર છે. અત્યારે ગયા વર્ષે
એક છોકરા ડૂબી ગયેલા એટલે પોલીસવાળાએ ત્યાં બંધ રાખી છે અત્યારે. તો વધારે પબ્લિક અહીં અમારા મહેમાન છે જમવા માટે બેઠા છે. તમે જોઈ શકો છો અમે પાણેથા નાહવા માટે આવ્યા છે અને આજે સન્ડે છે એટલે પબ્લિક ખાસું બધું છે. ચીકુબેન નાઈ છે, રાજવીર છે, વિશ્વાબેન છે ને ગાઈસ આ બધા લોકો દૂર દૂરથી નાહવા માટે આવે છે. સામે છે દિવેલની મઢી. ત્યાં ગયા વર્ષે 1-2 છોકરાઓ ડૂબી ગયા હતા એટલે ત્યાં બંધ છે અત્યારે. તો બધા લોકો પાણેથા આવે છે નાહવા માટે. તમે પણ અચૂક ના આવ્યા હોય તો એકવાર જરૂર જોજો. અમારો બીજો બ્લોગ છે. પહેલા બ્લોગમાં સારો વિડીયો નહોતો ઉતર્યો એટલે આપણે બીજી વાર આપણા મહેમાન આવ્યા હતા એમની સાથે આવ્યા છે તો બ્લોગ ઉતારીએ છીએ. અને તમે પણ અચૂક એકવાર આવજો પાણેથા નાહવા માટે. જોઈ લો તમે વ્યૂ. મહેમાનો તો ત્યાં નાસ્તો કરવા બેઠા છે. મામા અને મામિયા હતા ભરૂચથી અને એમના ફ્રેન્ડ હતા. એમની રિક્વેસ્ટ હતી કે તમે એકવાર પાણેથા આવજો એટલે આપણે પાણેથા આવ્યા હતા. બધા એન્જોય કરશે. હવે તમે એન્જોય કરી રહ્યા છો રાજવીરને હું. તમે જોઈ શકો છો કે ખાસું બધું પબ્લિક આવેલું છે પાણેથા નાહવા માટે. રાજવીરની મમ્મી છે તે ત્યાં છે. મહેમાનો આવ્યા છે એમને નાસ્તો પાણી કરાવે છે. ઘડીક સમયમાં તમને જોવા મળશે ગાઈસ. ટ્રેક્ટરથી ખેંચાઈને ગાડી કઢાવીશું. ગાડી મૂકવાની જગ્યા ગાઈસ અમે પાણેથા ગયા હતા અને વિડીયો શૂટ નથી કરી શક્યા કેમ કે મોબાઈલ સ્વિચ ઓફ થઈ ગયો. તો આવીને ફ્રેશ થઈ ગયા છે, કપડાં ચેન્જ કરી નાખ્યા છે ને આરામ કરવા બેઠા છે. ખૂબ એન્જોય કર્યો. તમે પણ એકવાર પાણેથાની મુલાકાત લેજો, ખૂબ મજા આવશે. સો ગાઈસ અમારો આ વિડીયો ગમ્યો હોય તો અમને શેર કરો, લાઈક કરો, કમેન્ટ કરો અને અમારી ચેનલ મિસ્ટર વિજયસિંહ બ્લોગને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.